એક દિવસ એક શ્રીમંત પિતા તેમના પુત્રને પ્રવાસે લઈ ગયા. તેમને બતાવવા માંગતા હતા કે કોઈ વ્યક્તિ કેટલો ગરીબ હોઈ શકે છે. તેઓએ એક ગરીબ પરિવારના ખેતરમાં એક દિવસ પસાર કર્યો. ઘરે જતા પપ્પાએ પૂછ્યું, દીકરા, તે જોયું કે તેઓ કેટલા ગરીબ છે? તું શું શીખ્યો? પુત્રએ કહ્યું, આપણી પાસે એક કૂતરો છે, તેમની પાસે 4 છે. આપણી પાસે સ્વિમિંગ પુલ છે, તેમની પાસે નદીઓ છે. આપણી પાસે રાત્રે લાઈટ છે, તેમની પાસે તારાઓ છે. આપણે તો ખોરાક ખરીદીએ છીએ, તેઓ તેમને ઉગાડે છે. આપણી પાસે રક્ષણ માટે દિવાલો છે, તેમની પાસે કોઈ દિવાલો નથી, પરંતુ ઘણા મિત્રો છે. આપણી પાસે જ્ઞાનકોશ છે, તેમની પાસે બાઇબલ છે. પછી તેણે ઉમેર્યું, આ બધું મને બતાવવા બદલ પપ્પા તમારો આભાર. હવે મને સમજાયું કે આપણે કેટલા ગરીબ છીએ. આના પરથી મને બાઇબલની એક કલમ યાદ આવી ગઈ, જે જીવન જીવવાની સુંદર દોરવણી આપે છે. 1 તિમોથી 6 અધ્યાય 6 અને 7 કલમમાં કહે છે, પણ સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે, કેમ કે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી.